ફેરિયા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે। શેરી ફેરિયાઓને હટાવતા આ ઘર્ષણ સર્જાયું હતું। કેટલાક વેપારીઓની લારીઓ જપ્ત કરાઈ છે। લારીઓ જપ્ત કરાતા ફેરિયા પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે। નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો ભુજના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ભુજના બસ સ્ટેન્ડ પાસે શેરી ફેરિયાને હટાવવામાં આવતા જ માથાકૂટ થઈ હતી, બબાલ થઈ હતી। નગરપાલિકાની ટીમો પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી, કારણ કે જે લોકો રસ્તા ઉપર પાથરણા પાથરીને બેસે છે અથવા તો લારીઓ લગાવીને બેસે છે, તેના કારણે રસ્તા ઉપર અનેકવાર ટ્રાફિક જામ થતો હોય છે। ત્યારે કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમને હટાવવાનો પ્રયાસ કરતા જ બબાલ થઈ હતી। વધુ અપડેટ સાથે સંવાદદાતા અલ્પેશ અમારી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, ભુજના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ફેરિયાઓ અને પોલીસ વચ્ચે થોડી બબાલ થઈ હતી। ચોક્કસથી ભાવિની ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં જે લારી ધારકો ત્યાં બેસી રહ્યા છે તેને આજે હટાવવા માટેની કામગીરી નગરપાલિકા અને પોલીસ દ્વારા કરવામાં આવી હતી। નગરપાલિકા અને પોલીસની ટીમો આ લોકોને હટાવવા માટે પહોંચી હતી। તે દરમિયાન પોલીસ અને લારી ધારકો છે તેમના વચ્ચે સામાન્ય ઘર્ષણ અને બોલાચાલી થઈ હતી। ત્યારબાદ 8 જેટલા લારી ધારકો છે તેમની પોલીસે અટકાયત કરીને હાલ તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। જો કે થોડા સમય પહેલા જ આ વિસ્તારની અંદર તમામ લોકોને નોટિસ આપીને આ પ્રકારે અહીંયા દબાણ ન થાય તે માટે લારી ધારકોને અહીંયા ન બેસવા માટેની સૂચના આપવામાં આવી હતી। તેમ છતાં પણ આજે કેટલાક લારી ધારકો છે તે ત્યાં બસ સ્ટેશન વિસ્તારની અંદર ઉભા રહેતા ત્યાં ટ્રાફિક જામની સમસ્યાના કારણે હાલ લોકોને હટાવવામાં આવ્યા છે। હાલ જો કે નગરપાલિકા દ્વારા લારીમાં રહેલ તમામ જે શાકભાજી અને ફ્રૂટ છે તે પણ જપ્ત કરવામાં આવ્યું છે અને તેની લારીઓ જપ્ત કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આભાર માહિતી માટે।